નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નમસ્તે ગુજરાતમાં। આજના મહત્વના સમાચારો પર નજર કરીએ। દેશમાં આ વખતે ચોમાસું નબળું રહે તેવી સંભાવના છે। ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2026નું નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે, જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે। હવામાન વિભાગ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ સરેરાશ કરતાં 92% રહેવાનો અંદાજ છે। સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે। દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICએ પોતાના શેરહોલ્ડરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। LICએ કહ્યું છે કે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તમામ શેરહોલ્ડરોને પ્રત્યેક શેર પર એક બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। LIC કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સોમવારે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે। કંપનીને 31 ડિસેમ્બર 2025 સુધીમાં જમા થયેલા નફામાંથી 6,325 કરોડ રૂપિયાનું મૂડીકરણ કરીને બોનસ શેર બહાર પાડવામાં આવશે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં વે બ્રિજ સાથે ચેડા કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ઇલેક્ટ્રોનિક વજન મશીનમાં ગેરકાયદેસર ચિપ ફિટ કરીને વજનમાં ગોટાળો કરતા હતા। આ ગેંગ રિમોટ કંટ્રોલ દ્વારા ટ્રકનું વજન ઓછું બતાવીને ખોટી કાંટા ચિપથી બનાવતી હતી, જેના કારણે સ્ક્રેપ ખરીદીમાં મોટા પાયે છેતરપિંડી થતી હતી। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓની કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। ડેટા મુજબ વાર્ષિક આધારે છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 3.21%થી વધીને માર્ચમાં 3.4% થયો છે। રાહતની વાત એ છે કે કેટલાક શાકભાજી અને કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે મોંઘવારીમાં આંશિક રાહત પણ મળી છે। ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટા મુજબ માર્ચમાં ગામડામાં 3.63 અને શહેરમાં 3.11% છૂટક મોંઘવારી દર નોંધાયો છે। અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર રૂમ એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા યુવક અને યુવતીઓ દ્વારા દારૂ પીને ધમાલ કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોએ મેસેજ કરતા વેજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો। આ અંગે 11 જેટલા યુવક યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા। સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ મકાનમાં ભાડેથી રહેતી કુંદાલી તોવિસીનો જન્મદિવસ હોવાથી તેણે પાર્ટી આપી હતી।